નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। બનાસકાંઠા દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલમાં ગાબડું પડવાનો મામલો। કેનાલમાં પાણી ચાલુ હતું તે દરમિયાન પડ્યું ગાબડું। 50 ફૂટથી વધુનું ગાબડું પડતા પાણી નદીમાં વહી રહ્યું છે। દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચીને કેનાલનું ઇન્સ્પેક્શન થાય છે, તેમ છતાં મોટી ક્ષતિ આવી સામે। ગાબડું પડવાથી કેનાલની આજુબાજુ લોકોની અવરજવર ઉપર મુકાયો પ્રતિબંધ। તાત્કાલિક કેનાલ રિપેર કરી ફરી પાણી છોડવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। બોલો સાહેબ, અત્યારે આ જે દાંતીવાડા ડેમની બેદરકારી સામે આવી છે, જે લહેર છે, આ મુખ્ય લહેર છે અને લહેરમાં જે ખેડૂતોને પાણી છોડવામાં આવે છે અને અત્યારે લહેરમાં મોટું ગાબડું પડવાથી મોટી ઘટના સર્જાઈ છે। કે સાહેબ, અહીંયા અધિકારીઓને ફોન પર વાતચીત કરી હતી, પણ કોઈ અધિકારીએ ફોન ઉપાડ્યા નથી અને પણ પત્રકારોને પણ પ્રવેશ આપવામાં આવ્યો નહોતો અને આ ડેમની અધિકારીઓની મોટી બેદરકારી સામે આવી છે। આ ડેમ ગાબડું કેટલા ફૂટનું હશે? ગાબડું તો સાહેબ, જે આ ટેરબા આવે ને, ટેરબા 100 ટેરબા અહીંયા નાખો ને તો ગાબડું ભૂરાય એવું નથી અને દાંતીવાડા ડેમના ઘર નાળાથી 15 થી 20 મીટર દૂર ગાબડું આ લહેરમાં મોટું જોવા મળે છે।